તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 14 ઓગસ્ટ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. તો શું તમે બધા તૈયાર છો ને આ વિડીયો લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. તો આજનો સૌથી પહેલો ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો તે છે પોલિટી એન્ડ ગવર્નન્સ અને જીએસ મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત આખો આર્ટિકલ છે. બરાબર, જે વાત કરે છે કે અરુણાચલ ગ્રુપ પુશ ફોર 6 શેડ્યુલ કોન્ટેસ્ટ, એટલે કે અરુણાચલ પ્રદેશના અમુક ગ્રુપ જે છે એ પણ પોતાને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ મળે એવી માંગણી કરી રહ્યા છે. તો 6ઠ્ઠી અનુસૂચિ શું છે, 6ઠ્ઠી અનુસૂચિમાં કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે, કયા કયા પ્રદેશનો સમાવેશ થાય છે, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં જાણવાની કોશિશ કરીશું. બરાબર, સૌથી પહેલાં તો અરુણાચલ પ્રદેશમાં આ માંગણી થઈ રહી છે એટલે આ અતિ મહત્વનું છે. એક મહત્વની વસ્તુ યાદ રાખો કે 6ઠ્ઠી અનુસૂચિ જે છે ભારતીય બંધારણની અંદર, એના અંતર્ગત ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવી શકાય છે. શું? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલનો મતલબ શું થાય? મતલબ કે ત્યાં જે જિલ્લા હોય એ જિલ્લા અંતર્ગત એ જિલ્લાને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર્સ મળી જાય છે, એટલે કે અમુક પ્રકારની અલગ અલગ શક્તિ મળી જાય છે કે જેના અંતર્ગત તેઓ પોતાના નિયમ કાયદા કાનૂન પોતાની જાતે બનાવી શકે છે. બીજા કેવા પાવર્સ મળે છે એ આપણે થોડી વાર પછી જોઈશું, પરંતુ અત્યારે એટલું યાદ રાખી લો કે 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત જો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અથવા રિજિયોનલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવે તો એના અંતર્ગત એમને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર મળે છે. અત્યારે અરુણાચલ પ્રદેશ જે છે એ 6ઠ્ઠી અનુસૂચિની અંદર છે નહીં. બરાબર, તો અત્યારે એવી માંગણી થઈ ગઈ છે કે બ્રિંગિંગ ધ એન્ટાયર આખા અરુણાચલ પ્રદેશને 6ઠ્ઠી અનુસૂચિમાં લાવવાની છે, અથવા તો આર્ટિકલ 371 એ ભારતીય બંધારણનો જે 371 એ નામની જે કલમ જે છે એના અંતર્ગત અરુણાચલ પ્રદેશને લાવવામાં આવે, જેના અંતર્ગત એમને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવાની સત્તા મળે, પરંતુ હજી એવું થયું નથી. આ એમની માંગણી છે. ધ ફ્રન્ટિયર સ્ટેટ આજે અરુણાચલ પ્રદેશ જે છે એ કોની સાથે સરહદ ધરાવે છે? તો કે ભૂતાન, ચાઇના અને મ્યાનમાર, ત્રણેય બાજુ 3 પ્રકારની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. અને 5મી અનુસૂચિમાં તો આવેલું જ છે. એક અત્યારે કોની અંદર છે? 5મી અનુસૂચિની અંદર છે. ડઝ નોટ પ્રોવાઇડ સ્પેશિયલ રાઇટ્સ ફોર ધ ઇન્ડિજિનિયસ કમ્યુનિટી અનલાઇક ધ 6th શેડ્યુલ. બરાબર, 5મી અનુસૂચિમાં છે એના કારણે ત્યાંના જે ઇન્ડિજિનિયસ કમ્યુનિટી એટલે કે ત્યાંના લોકલ લોકો જે છે એની માટે કોઈ સ્પેશિયલ અધિકારો આપતું નથી. સ્પેશિયલ અધિકારો ક્યાં આપેલા છે? મેં તમને પહેલાં જ કીધું, એ 6ઠ્ઠી અનુસૂચિમાં મળે છે, 5મામાં મળતા નથી. 6ઠ્ઠી અનુસૂચિ જે છે એની અંદર અત્યારે 10 ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે, એટલે કે 10 એવા જિલ્લાઓ જે છે કે જેને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર્સ આપેલા છે, જેને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે. અને આજે 10 જો પહેલાં એક વસ્તુ યાદ રાખો કે 6ઠ્ઠી અનુસૂચિમાં કેટલા રાજ્ય છે? તો 6ઠ્ઠી અનુસૂચિની અંદર 4 રાજ્ય છે અને 10 જિલ્લા છે. કેટલા? 10 ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ છે. એક વસ્તુ યાદ રાખો કે 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત અમુક રાજ્ય આવેલા છે અને એ રાજ્ય આખા રાજ્ય એના અંતર્ગત નથી આવેલા હોતા. રાજ્યના અમુક જિલ્લા જે છે એને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. તો પહેલાં 6ઠ્ઠી અનુસૂચિમાં કયા રાજ્ય છે એ આપણે જોઈએ. તો એની માટે તમે એવું યાદ રાખો કે એટીએમ में मनी नहीं है, एटीएम में मनी नहीं है, एटीएम में मनी नहीं है. बराबर, तो ए ઉપરથી શું આવશે? એ ઉપરથી આવશે અસમ, ટી ઉપરથી આવશે ત્રિપુરા, અને એમ ઉપરથી શું આવશે એ આપણે સમજીએ. એમ ઉપરથી 2 આવશે, એમ ઉપરથી 2 રાજ્ય આવશે. અને મની, મેં તમને કીધું એટીએમ में मनी नहीं है એટલે મની ઉપરથી એક રાજ્ય છે મણિપુર, પણ મણિપુર તો નથી એટલે મણિપુર નહીં આવે. અને મણિપુર સિવાયના એમ ઉપર જે રાજ્ય જે છે એ બંને આવી જશે, એટલે કે મેઘાલય અને મિઝોરમ. મેઘાલય અને મિઝોરમ ફરીથી યાદ રાખી લો. 6ઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્ય છે, કયા? એટીએમ में मनी नहीं है, एटीएम में मनी नहीं है. તો એ ઉપર અસમ, ટી ઉપર ત્રિપુરા અને એમ ઉપર મણિપુર સિવાયના બંને આવી જશે, એટલે કે મિઝોરમ અને મેઘાલય. જો અહીંયા લખેલા છે બધાય, તો આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો નાગાલેન્ડ જે છે, તો આટલી વસ્તુ આપણે જોઈએ કે આ 4 રાજ્ય જે છે એ કોની અંતર્ગત આવેલા છે? 6ઠ્ઠી અનુસૂચિમાં આવેલા છે. બરાબર, હવે આની અંતર્ગત અરુણાચલ પ્રદેશ નથી. અરુણાચલ પ્રદેશ ક્યાં નથી? તો કે 6ઠ્ઠી અનુસૂચિમાં નથી. સાથે સાથે નાગાલેન્ડ જે છે, નાગાલેન્ડ એ પણ 6ઠ્ઠી અનુસૂચિમાં નથી, પરંતુ તેમ છતાં પણ નાગાલેન્ડને અમુક પ્રકારના સ્પેશિયલ પાવર્સ, સ્પેશિયલ અધિકાર મળે છે. કઈ રીતે? કારણ કે નાગાલેન્ડ જે છે એનું શાસન એને ગવર્ન કરવામાં આવે છે કોના અંતર્ગત? આર્ટિકલ 371A એટલે કે 371 એ નામની કલમ જે છે એના અંતર્ગત નાગાલેન્ડનું શાસન ચલાવવામાં આવે છે. એટલે કે એક રીતે નાગાલેન્ડને પણ અમુક પ્રકારના સ્પેશિયલ પાવર મળેલા છે. જો અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાને સ્પેશિયલ પાવર મળેલા છે કોના અંતર્ગત? 6ઠ્ઠી અનુસૂચિ અંતર્ગત. નાગાલેન્ડને સ્પેશિયલ પાવર મળેલા છે કોના અંતર્ગત? તો કે આર્ટિકલ 371A અંતર્ગત. તો એ રીતે જોઈએ તો હવે એક રાજ્ય બાકી રહે છે. કયું રાજ્ય બાકી રહે છે? એ રાજ્ય બાકી રહે છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશને આમાંનું એકેય 6ઠ્ઠી અનુસૂચિ પણ નથી અને 371 એ પણ નથી. એટલે અરુણાચલ પ્રદેશના લોકલ લોકોની, ઇન્ડિજિનિયસ કમ્યુનિટીની એવી માંગ છે કે અમને 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરો, અથવા તો 371 અંતર્ગત, 371A અંતર્ગત અમને સ્પેશિયલ પાવર આપો. બરાબર,
હવે 371A જે છે એ શું કહેવા માંગે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. એપ્લાય ઇન ધ સ્ટેટ એ નાગાલેન્ડ રાજ્યની અંદર લાગુ પડે છે અમુક એરિયાની અંદર અનલેસ હવે જો આની અંદર કેવું હોય, આ જે કાયદો જે છે એના અંતર્ગત અથવા તો આ આર્ટિકલ અંતર્ગત નાગાલેન્ડને એવા પ્રકારના સ્પેશિયલ પાવર મળે છે કે જેના અંતર્ગત માની લો કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કાયદો બનાવવામાં આવેલો હોય, કોઈ પણ લો એક્ટ, કોઈ પણ રિઝોલ્યુશન કંઈ પણ બનાવવામાં આવેલું હોય, તો એ જ્યાં સુધી નાગાલેન્ડની સ્ટેટ એસેમ્બલીની અંદર એ રિઝોલ્યુશન પસાર ન થાય ત્યાં સુધી આ જે એરિયા જે છે અહીંયા લાગુ પડે નહીં. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તમે એક વસ્તુ સમજો કે માની લો કે દિલ્હીની ભારત સરકાર જે છે, ભારત સરકારે આખા ભારત માટે કોઈ કાયદો બનાવી દીધો, કોઈ એક્ટ, કોઈ કાનૂન બનાવી દીધો, પરંતુ જ્યાં સુધી નાગાલેન્ડની જે સંસદ જે છે, નાગાલેન્ડની સંસદ એટલે કે નાગાલેન્ડની વિધાનસભા, નાગાલેન્ડ એસેમ્બલી, એ જ્યાં સુધી એને પરવાનગી ન આપે, એ જ્યાં સુધી રિઝોલ્યુશન પાસ કરી અને એને મંજૂરી ન આપે ત્યાં સુધી નાગાલેન્ડ રાજ્યના જે અમુક ભાગ કે જે 371A અંતર્ગત આવેલા છે ત્યાં સુધી એ કાયદો ત્યાં સુધી લાગુ પડશે નહીં. એટલે એક રીતે જોઈએ તો 6ઠ્ઠી અનુસૂચિ અને 371A એક રીતે શું કરે છે તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પાવર જે છે એને સીમિત કરે છે. અને કોનો પાવર વધારે છે તો કે ત્યાંની વિધાનસભા, ત્યાંના ગવર્નર અને ત્યાંની લોકલ કમ્યુનિટી અને ત્યાંના જે ડિસ્ટ્રિક્ટ, ત્યાંના જિલ્લાનો પાવર જે છે એ વધારે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ધીસ ઇન્ક્લુડ એડમિનિસ્ટ્રેશન એટલે કે ત્યાંનું જે વહીવટી કાર્યમાં સિવિલ અને ક્રિમિનલ જસ્ટિસ જે છે, સિવિલ પ્રકારના ગુના હોય અથવા ક્રિમિનલ પ્રકારના ગુના હોય તો એની સજા પણ નાગા કમ્યુનિટીના લોકો જે છે, નાગા કમ્યુનિટીના જે લો એન્ડ ઓનરશિપ, નાગા કમ્યુનિટીના જે લો એટલે કે કાયદા કાનૂન જે છે એના અંતર્ગત એની સજા આપવામાં આવે છે. જમીન અને બીજા રિસોર્સિસ રિલેટેડ કોઈ પણ કેસ હોય તો એને પણ એમની પરંપરા અંતર્ગત સુલઝાવવામાં આવે છે. ત્યાં આ બધા કેન્દ્ર સરકારના કે એ કોઈ કાનૂન લાગુ પડતા નથી. ઓટોનોમસ કાઉન્સિલની પણ રચના કરી શકાય છે બીકોઝ ધે આર અંડર ધ 6th શેડ્યુલ. બરાબર. ઓટોનોમસ કાઉન્સિલની રચના કરી શકાય છે. એ અતિ મહત્વની વસ્તુ શું છે, ઓટોનોમસ કાઉન્સિલ શું છે એ પણ આપણે જોઈશું. તો અરુણાચલ પ્રદેશને પણ એવું કહે છે કે એને પણ ઓટોનોમસ કાઉન્સિલ બનાવવું છે તો એની માટે એને પરવાનગી આપો, એને માટે એને 6ઠ્ઠી અનુસૂચિમાં જવું પડે, કારણ કે 6ઠ્ઠી અનુસૂચિમાં હોય એ જ બનાવી શકે. તો અરુણાચલ પ્રદેશની અંદર મુખ્યત્વે તો કોની જાહેરાત છે તો કે મોન ઓટોનોમસ રિજિયન. એક તો આ મોન કમ્યુનિટીના લોકો અથવા મોન પ્રદેશ જે છે એ માંગણી કરી રહ્યું છે, અને બીજું પટકાઈ ઓટોનોમસ રિજિયન. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછી જાય અરુણાચલ પ્રદેશમાં. પહેલાં તો આખા અરુણાચલ પ્રદેશને તે 6ઠ્ઠી અનુસૂચિમાં લાવવાની વાત કરે છે, પરંતુ મુખ્યત્વે કયા છે તો કે MAR અને PSC. MAR શું છે તો કે મોન ઓટોનોમસ રિજિયન અને પટકાઈ ઓટોનોમસ કાઉન્સિલ. આ બંને યાદ રાખવાનું છે. અબાઉટ ક્રિએશન ઓફ ઓટોનોમસ કાઉન્સિલ અકોર્ડિંગ ટુ મોન, આ બંને જે છે એ આની માંગણી કરી રહ્યા છે. અરુણાચલ પ્રદેશની જે વિધાનસભા જે છે એની અંદર 60 જેટલા સભ્યો છે. અરુણાચલ પ્રદેશની વિધાનસભામાં કેટલા? 60 સભ્યો છે. એમને 2004ની અંદર એક રિઝોલ્યુશન પસાર કરેલું હતું, જેના અંતર્ગત એમને તવાંગ અને વેસ્ટ કામેંગ ડિસ્ટ્રિક્ટ જે છે અને તિરાપ અને ચાંગલુંગ અને આ લોંગજિંગ નામના ડિસ્ટ્રિક્ટ જે છે ત્યાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવા માટેનું એક રિઝોલ્યુશન પસાર કરેલું હતું. પરંતુ આવી રીતે ડાયરેક્ટ બની શકે નહીં. કોઈ પણ વિધાનસભા પસાર કરી દે એટલે એ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બની ન જાય. કેમ? કારણ કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનવા માટે ફરજિયાત 6થા નંબરની અનુસૂચિમાં હોવું જોઈએ, જે આ છે નહીં. ધ ગવર્મેન્ટ. બરાબર. અને ત્યારે ત્યાંની રાજ્ય સરકારે એવું કીધું હતું કે આમને ઓટોનોમસ કાઉન્સિલ બનાવવાની, સ્વાયત્ત જિલ્લા બનાવવાની પરમિશન આપો. અને એની માટે એમને શું કારણ આપેલું હતું કે આમને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ બનાવવાની પરવાનગી આપો, જેના કારણે બૂસ્ટ ડેવલપમેન્ટ, જેના કારણે આ જે લોકોનો વિસ્તાર જે છે ત્યાં વિકાસ થઈ શકે, ડેવલપમેન્ટના કાર્યો થઈ શકે. કારણ કે આ બધી કમ્યુનિટી, આ બધી પ્રજાતિ જે છે, આ બધી જાતિ જે છે એ જનરલી જંગલ વિસ્તારમાં રહેતી વનવાસી આદિવાસી પ્રજા છે. તેમની અંદર વિકાસ, લિટરસી, સાક્ષરતા એ બધાનું પ્રમાણ ઓછું છે, તો એ વધારવા માટે એમને કીધું હતું. બીજું, અહીંયા ઇન્સર્જન્સીનું પ્રમાણ પણ વધારે છે. ઇન્સર્જન્સીને ગુજરાતીમાં કહેવાય બળવો. અહીંયા બળવા પણ વધારે પ્રમાણમાં થાય છે, તો જેના કારણે કદાચ એમને ઓટોનોમસ કાઉન્સિલ આપી દે તો બળવાનું પ્રમાણ પણ ઘટી શકે છે. એવું અરુણાચલની જે રાજ્ય સરકાર જે છે ત્યાંની વિધાનસભા જે છે એણે આવી માંગણી મૂકી કે આને આપી દો, અને એની માટેના આવા કારણો આપેલા, પરંતુ હજી સુધી આપેલું નથી. ડિમાન્ડ ફોર ધ પીપલ ઓફ ધ સ્ટેટ પર્ટિક્યુલરલી. અને ત્યાંના જે લોકો જે છે એ પુઅર સોશિયો ઇકોનોમિક એટલે કે સામાજિક અને આર્થિક રીતે પણ અતિ પછાત લોકો છે, એટલે આ માંગણી માંગેલી છે. આના અંતર્ગત સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવે છે, અને જેના કારણે એડ્રેસ ધ ચેલેન્જીસ ટુ ઓફ ડેવલપમેન્ટ એન્ડ ગવર્નન્સ ઇન અરુણાચલ પ્રદેશ. બરાબર. કન્સર્ન. હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ. તમને એવું થાય કે બરાબર આટલી બધી વસ્તુ છે તો એમને ઓટોનોમસ કાઉન્સિલ આપી દેવી જોઈએ, પણ તેમ છતાં પણ શું માટે નથી આવતા એ જોઈએ. કન્સર્ન. આની માટે કઈ ચિંતાઓ રહેલી છે કે જે ટ્રાઇબલ બોડી ઓવર ઓટોનોમસ કાઉન્સિલ જે છે એણે જે ચિંતા વ્યક્ત કરેલી છે એ આપણે જોઈએ. આપસુ નામની બોડી વાત કરે છે. આપસુ એટલે કે ઓલ અરુણાચલ પ્રદેશ સ્ટુડન્ટ યુનિયન એન્ડ ધ નિયાસીસ નામની જે છે એ એક ઇથેનિક કમ્યુનિટી છે. કઈ જગ્યાએ તો કે
અરુણાચલ પ્રદેશની અંદર આ કમ્યુનિટી આવેલી છે. એ એમ કહે છે કે ના, આની કંઈ જરૂર નથી. જો અહીંયા 2003થી આ બધી માંગણી થયેલી છે અને આ ઓટોનોમસ રિજિયન જે છે આ રીતે ઓટોનોમસ રિજિયન એટલે કે સ્વાયત્ત જિલ્લો બનાવવાની માંગણી કરી રહ્યા છે. બરાબર. હવે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો આજે આપસુ નામની સંસ્થા જે છે એ એમ કહે છે કે ના ના, અત્યારે આવું કંઈ દેવાની જરૂર નથી. શું નથી દેવાની? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ દેવાની જરૂર નથી. કેમ? કારણ કે પહેલાં તો એમનું એવું કહેવાનું થાય છે કે આ જે મૂવમેન્ટ જે છે એ આખી ખોટા સમયે આવેલી છે. કેમ? કારણ કે અત્યારે કોવિડની મહામારી સામે લડવાનું છે અને એક્સટર્નલ એગ્રેશન ફ્રોમ ચાઇના. અત્યારે આપણે ચાઇના સામે લડવાનું છે અને કોવિડની સામે લડવાનું છે. તો અત્યારે આ પ્રક્રિયા થવી જોઈએ નહીં. ઇમ્પેક્ટ ઓફ. હવે બીજો મહત્વનો મુદ્દો જોઈએ કે કદાચ એને ઓટોનોમસ કાઉન્સિલ બનાવી દેવામાં આવશે આખા અરુણાચલ પ્રદેશને, અથવા તો જે બે પટકાઈ અને એની વાત કરેલી છે મોન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, એને જો બનાવી દેવામાં આવશે તો એના કારણે એની અસર, એની ઇમ્પેક્ટ શું થશે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલાં તો એની અસર શું થશે? તો કદાચ બોયકોટ ઓફ પંચાયત ઇલેક્શન. પંચાયતની ઇલેક્શન જે છે એનો બધા પ્રતિસાદ કરશે, એને બોયકોટ કરી દેશે. બરાબર. એની અંદર કોઈ ભાગ લેશે નહીં. ઇફ ધ ઓટોનોમસ કાઉન્સિલ ક્રિએટેડ. જો ઓટોનોમસ કાઉન્સિલ બનાવી દેવામાં આવશે તો મોન અને પટકાઈમાં બનાવી દેવામાં આવશે. બરાબર. તો એની સિવાયના અધર રિજિયન, એની સિવાયના બાકીના જે વિસ્તાર જે છે એના રાજ્યોને એવું લાગશે કે અમારી સાથે એક રીતે અન્યાય થયેલો છે. કારણ કે મેં તમને કીધું કે જ્યાં ઓટોનોમસ કાઉન્સિલ બનાવવામાં આવે, જેને 6ઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે, તો એને સ્પેશિયલ પાવર મળે છે. તો માની લો કે અરુણાચલ પ્રદેશના મોન અને પટકાઈને સ્પેશિયલ પાવર મળી ગયા, તો એની સિવાયના બાકીના જે છે એને તો થોડુંક નીચું લાગશે, એને તો થોડીક અપમાન થયાનું અથવા એમની સાથે અસમાનતા થયાનો ભાવ એમની અંદર હીન ભાવના ઉત્પન્ન થશે. બરાબર. એટલે એક રીતે તેમને ડિપ્રાઇવ્ડની ભાવના લાગશે. એમને એમ લાગશે કે અમારી સાથે અસમાનતા થયેલી છે. આ મહત્વની વસ્તુ છે, એ તમારે યાદ રાખવાનું. એન્ડ વુડ ઓલ્સો વોન્ટ ટુ બી પાર્ટ ઓફ સચ અ ન્યૂ એક્સરસાઇઝ. તો પછી એમને પણ એવું લાગશે કે બરાબર, આપણે પણ હવે 6ઠ્ઠી અનુસૂચિમાં આવી જવું જોઈએ અને આપણે પણ આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની રચના કરવી જોઈએ. તો શું થશે કે એમને પણ આ પ્રકારના બળવા એટલે કે ઇન્સર્જન્સી અને આ પ્રકારના આંદોલન શરૂ કરી દેશે કે અમને પણ આની અંદર દાખલ કરો. બરાબર. તો ધીમે ધીમે તો પછી નવા ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનતા જ જશે. ADC. બરાબર. 6ઠ્ઠી અનુસૂચિમાં આવેલું છે. બરાબર. ભારતીય બંધારણમાં ટોટલ 12 અનુસૂચિ છે, એ પણ યાદ રાખવાનું છે. તો અત્યારે આજે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એ કયા 4 રાજ્યની અંદર છે? મેં તમને પહેલાં જ કીધું, અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. અને ભારતીય બંધારણની 244 નંબરની કલમ જે છે, 244 નંબરની કલમ 244, એ એવું કહે છે કે એના અંતર્ગત ADC ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની રચના કરી શકાશે કે જેના કારણે અધિકારોનું રક્ષણ કરી શકાય. કોના અધિકારોનું? તો કે ટ્રાઇબલ પોપ્યુલેશન, ત્યાંની આદિવાસી જે જનજાતિ લોકો જે છે, ટ્રાઇબલ પોપ્યુલેશન, એમના અધિકારોનું રક્ષણ કરી શકાય. અને જ્યારે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બની જાય તો એની અંદર ગવર્નરનો રોલ પણ વધી જાય છે. ગવર્નરનો રોલ શું થાય છે? વધી જાય છે. ગવર્નર ભારતીય બંધારણમાં 153 નંબરની કલમમાં છે. રોલ ઓફ ગવર્નર ઇન મેનેજમેન્ટ. જ્યારે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવે તો એનું મેનેજમેન્ટ કોના દ્વારા કરવામાં આવે છે? ગવર્નર દ્વારા કરવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું છે. તો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની જે સરહદ, એની બાઉન્ડ્રી જે છે એ રીઓર્ગેનાઇઝ કોણ કરશે? તો એ કાર્ય કરશે ગવર્નર. જેમ કે માની લો કે આ પટકાઈ ઓટોનોમસ કાઉન્સિલ બનાવવાની છે તો પટકાઈની જે વિસ્તાર, એનો જે વિસ્તાર, એની સરહદ નક્કી કોણ કરશે? તો એ ગવર્નર કરશે. હજી બનાવેલી નથી. બરાબર. એ પણ યાદ રાખવાનું છે. ઇન્ક્લુડ ઓર એક્સક્લુડ એની એરિયા. બરાબર. એટલે કે આ ઓટોનોમસ કાઉન્સિલમાં કોઈ પણ એરિયા એ ઉમેરી પણ શકશે અને કાઢી પણ શકશે. કોણ? ગવર્નર. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ આ બધી વસ્તુ કોણ કરી શકશે? ગવર્નર. યુનાઇટ 2 ઓર મોર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ ઇન્ટુ 1. 2 અલગ અલગ ઓટોનોમસ કાઉન્સિલ હશે, એને ભેગી કરી અને એક પણ કરી શકશે. કોણ? ગવર્નર. આ બધું કાર્ય ગવર્નર કરી શકશે. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એન્ડ રિજિયોનલ કાઉન્સિલ. બીજી મહત્વની વસ્તુ યાદ રાખો. જો જનરલી પહેલાં તો એક વસ્તુ યાદ રાખી લો, બહુ ઓછા લોકોને ખબર હોય છે કે 6ઠ્ઠી અનુસૂચિ નામની કંઈક વસ્તુ છે. અને કદાચ કોઈને ખબર હોય તો એમને એટલી ખબર હોય કે બરાબર, હાલો 6ઠ્ઠી અનુસૂચિ નામની કોઈ અનુસૂચિ જે છે એ ટ્રાઇબલ પોપ્યુલેશન માટે છે, એટલે કે આદિવાસી જનજાતિ માટે છે. અથવા થોડી વધારે ડીપમાં ખબર હોય તો એમને એટલી ખબર હોય કે 4 રાજ્યની અંદર ટ્રાઇબલ પોપ્યુલેશન માટે 6ઠ્ઠી અનુસૂચિ વર્ક કરે છે. પરંતુ આ વિડીયો તમે જોઈ લેશો એટલે બધું આપણે ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો અહીંયા સમજો કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની સાથે સાથે એક બીજી જોગવાઈ પણ છે. કઈ? રિજિયોનલ કાઉન્સિલ. રિજિયોનલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કયા લેવલે હોય? તો કે જિલ્લાના લેવલે હોય. જિલ્લાના લેવલે સ્વાયત્ત જિલ્લા બનાવવામાં આવે. તો એની સાથે સાથે સ્થાનિક કાઉન્સિલ પણ બનાવવામાં આવે. જેમ કે માની લો કે આ પટકાઈની અંદર બનાવવાની વાત કરવામાં આવે છે. બરાબર. હજી બનેલી નથી, પણ માની લો કે પટકાઈની અંદર ત્યાં પટકાઈ જિલ્લાની અંદર માની લો કે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બની ગઈ, તો સાથે સાથે એ જિલ્લાની અંદર અમુક સ્થાનિક લોકો હોય, એ જિલ્લાની અંદર નીચે અમુક નાના તાલુકા હોય, તો એ તાલુકાવાળા પણ રિજિયોનલ કાઉન્સિલ બનાવી શકે છે અને પોતાની અનુસાર ત્યાં શાસન ચલાવી શકે છે. પાવર વધી જાય છે એમનું. અને એક વસ્તુ તમારા દિમાગની અંદર ફિટ કરી દો, હંમેશા બધા જ લોકો જે છે એ પાવર માટે જ વર્ક કરતા હોય છે. બરાબર. કેન્દ્ર સરકાર એવું ઈચ્છતી હોય કે બધો પાવર મારી પાસે રહે, રાજ્ય સરકાર એવું ઈચ્છતી હોય કે મારી પાસે પાવર રહે, મુખ્યમંત્રી એવું ઈચ્છે કે મારી પાસે પાવર રહે, ગવર્નર એમ ઈચ્છે કે મારી પાસે પાવર રહે, ડિસ્ટ્રિક્ટ જિલ્લાના લોકો એવું ઈચ્છે કે મારી પાસે પાવર રહે. બરાબર. આ આખી પાવર ગેમ છે. બરાબર. પાવર ગેમ. રાષ્ટ્રપતિ એવું ઈચ્છે મારી પાસે પાવર રહે, પ્રાઇમ મિનિસ્ટર એવું ઈચ્છે મારી પાસે પાવર રહે, સુપ્રીમ કોર્ટ એવું ઈચ્છે મારી પાસે પાવર રહે. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે.
તો રિજિયોનલ કાઉન્સિલ જે છે અને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ આ બધી વસ્તુ બનાવી શકાય છે. એની માટેની આર્ટિકલ કઈ છે એ પણ આપણે અત્યારે જોઈ લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આર્ટિકલ 244 244 નંબરની કલમ અનુસાર આ બધી વસ્તુ બનાવી શકાય છે અને ગવર્નરનો રોલ પણ ત્યાં વધી જાય છે. હવે મેં તમને કીધું કે 4 રાજ્યની અંદર ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અથવા એ છઠ્ઠી અનુસૂચિમાં આવેલા છે. તો એ જે 4 રાજ્ય જે છે 4 રાજ્ય અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા, એના ટોટલ 10 જિલ્લા આવેલા છે. બરાબર, 10 એરિયા, 10 જિલ્લા અથવા 10 એરિયા જે છે એ આવેલા છે. કોઈ પ્રશ્ન પૂછે કે છઠ્ઠી અનુસૂચિમાં કેટલા રાજ્ય છે? 4 રાજ્ય. જિલ્લા અથવા પ્રદેશ કેટલા છે? તો 10 પ્રદેશ. 4 રાજ્ય અને 10 પ્રદેશ. 10 પ્રદેશ કયા છે એ બધા આપણે ડિટેલમાં જોઈ લઈએ. જેમ કે મેઘાલયની અંદર 3 છે, મેઘાલયની અંદર 3 છે, મિઝોરમની અંદર 3 છે, અસમની અંદર 3 છે અને ત્રિપુરાની અંદર 1 છે. બરાબર, અસમ, મેઘાલય અને મિઝોરમ આ ત્રણેયની અંદર 3 છે અને ત્રિપુરામાં 1 છે. અને મારા મત પ્રમાણે તો તમને બધાના નામ પણ ખબર હોય છે અને એકદમ સહેલું છે એ પણ આપણે જોઈ લઈએ. કઈ રીતે? કારણ કે જો મેઘાલયની અંદર 3 છે તો મેઘાલયની અંદર 3 છે કયા કયા છે? એ છે ગારો, ખાસી અને જૈંતિયા. ગારો, ખાસી અને જૈંતિયા ત્રણેય ડિસ્ટ્રિક્ટ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે. ગારો, ખાસી અને જૈંતિયા જે છે એ ત્રણેય પર્વતના નામ પણ છે. પર્વતના નામ પણ છે. અને ગારો, ખાસી અને જૈંતિયા આને તમે આવી જ રીતે યાદ રાખો, કારણ કે આ આવી રીતે પશ્ચિમથી પૂર્વ તરફ લાઇનમાં આવેલી પર્વતમાળા છે, ગારો, ખાસી અને જૈંતિયા. બરાબર, તો એ ત્રણેય ક્યાં છે? મેઘાલયની અંદર. હવે મિઝોરમની અંદર કયા કયા છે એ જોઈએ. તો મિઝોરમની અંદર છે ચકમા, લાઈ અને મારા. ચકમા, લાઈ અને મારા આ એક રીતના જિલ્લા છે. આપણે ગુજરાતમાં કેમ અલગ અલગ જિલ્લા છે કે અમદાવાદને, સુરતને, રાજકોટને, સુરેન્દ્રનગરને એવી રીતે. બરાબર, તો અસમની અંદર કયા છે? તો અસમની અંદર છે દીમા, કરબી અને બોડોલેન્ડ. દીમા, કરબી અને બોડોલેન્ડ. અને ત્રિપુરાની અંદર કયા છે? તો ત્રિપુરાની અંદર ત્રિપુરા ટ્રાઇબલ એરિયાસ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ. તો મોસ્ટ આઈએમપી છે, તમારે યાદ રાખવાનું છે. મેઘાલયમાં ગારો, ખાસી, જૈંતિયા, મિઝોરમમાં ચકમા, લાઈ અને મારા, ત્રિપુરામાં ત્રિપુરા, અસમમાં દીમા, કરબી અને બોડોલેન્ડ. હવે જો આટલી વસ્તુ હવે તમને સમજાઈ ગઈ હશે. હવે તમે ગમે ત્યારે ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ ન્યૂઝપેપર કે ગમે કંઈ વાંચતા હોય અને બોડોલેન્ડની વાત આવે તો તમારે સમજી જવાનું કે બોડોલેન્ડ કઈ જગ્યા છે? તો છઠ્ઠી અનુસૂચિમાં આવેલા અસમની અંદર એને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ આપેલી છે. ગારો, ખાસી, જૈંતિયાની વાત આવે તો સમજી જવાનું કે એમને ઓટોનોમસ કાઉન્સિલ આપેલી છે. બરાબર, એટલે કે એમની પાસે અમુક પ્રકારના સ્પેશિયલ પાવર છે. આ યાદ રાખવાનું છે. તો હવે જો ફરીથી આપણે સમજીએ, મેં તમને કીધું હવે ઘણી બધી હવે છઠ્ઠી અનુસૂચિ માટે તમારી માટે ઘણું બધું ડિટેલ્સ, ઘણી બધી વિગત તૈયાર થઈ ગઈ છે. કઈ રીતે? ફરીથી જોઈએ કે છઠ્ઠી અનુસૂચિમાં જોઈએ તો કેટલા રાજ્ય છે? તો કે 4 રાજ્ય છે. કેટલા જિલ્લા છે? તો કે 10 જિલ્લા છે. કયા કયા જિલ્લા છે એ બધા પણ જોઈ લીધા. કયા રાજ્ય છે એ બધા પણ જોઈ લીધા. ગવર્નરનો રોલ તો કે વધી જાય છે. કેવા કેવા પ્રકારના પાવર્સ, કેવા પ્રકારની સત્તા મળે છે એ પણ આપણે જોઈ લીધું કે ગવર્નર બધી જે નવી સરહદ નક્કી કરી શકે છે. હાઈકોર્ટનું ન્યાય ક્ષેત્ર પણ નક્કી કરી શકે છે. બીજું, અમુક પ્રકારના સિવિલ અને ક્રિમિનલ કાયદા હોય, સિવિલ એન્ડ ક્રિમિનલ લોસ, તો અહીંયા આમની જે આ બધા લોકોની ટ્રાઇબલ પરંપરા પ્રમાણે અહીંયા ન્યાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો કાયદો ત્યાં લાગુ પડતો નથી, અથવા લાગુ પાડવો હોય તો એની અંદર અમુક પ્રકારના મોડિફિકેશન સાથે પણ લાગુ પાડી શકાય છે. બરાબર, પરંતુ એ આમની અનુસાર છે. મતલબ કે આ જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે આ કાઉન્સિલ ભેગી થઈ અને નક્કી કરે કે એમને આપણા જિલ્લાની અંદર કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો કાનૂન લાગુ પાડવો છે કે નથી પાડવો. મતલબ કે આમની પાસે એ પાવર્સ આવી જાય છે. બરાબર, તો આવી બધી વસ્તુ થઈ શકે છે. હજી આગળ ડિટેલમાં જોઈએ. હવે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અથવા તો રિજિયોનલ કાઉન્સિલ બનાવવામાં આવે તો એની અંદર 30 કરતાં વધારે સભ્યનો હોવો જોઈએ. બરાબર, તો યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એની અંદર કેટલા સભ્યોનો? 30 કરતાં વધારે સભ્યનો હોવો જોઈએ. અને આ નક્કી કોણ કરે છે? એ ગવર્નર નક્કી કરે છે. આ 30માંથી 4 સભ્ય જે છે એ ગવર્નર નોમિનેટ કરે છે. એટલે કે ગવર્નર એને ડાયરેક્ટ જ મોકલી દે છે, એને નોમિનેટ કરે છે. અને બીજા બધા જે છે એ ઇલેક્શન, ચૂંટણી દ્વારા ચૂંટાય છે. અને બધાની જે ટર્મ જે છે, સમયગાળો 5 વર્ષ માટે ચૂંટાય છે. જેવી રીતે વિધાનસભામાં એ બધામાં ચૂંટાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે 4 જેટલા મેમ્બર જે છે, 4 સભ્યો એ ગવર્નર દ્વારા નોમિનેટ કરવામાં આવે છે. અને 30 કરતાં વધારે હોઈ શકે નહીં. બાકીના બધા ઇલેક્શન દ્વારા અને 5 વર્ષની એમની સમય મર્યાદા હોય છે. સિવિલ એન્ડ જ્યુડિશિયલ પાવર્સ ઓફ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હોય એડીસી, એની પાસે અમુક પ્રકારના સિવિલ અને જ્યુડિશિયલ એ પ્રકારના પાવર્સ પણ એમની પાસે આવી જાય છે. જેમ કે એમને વિલેજ કોર્ટની પણ કોન્સ્ટિટ્યુશન, વિલેજ કોર્ટની પણ રચના કરી શકે છે. એક ગામ પૂરતી એક અલગ જ અદાલત બનાવી શકે છે. વિથ ધેર જ્યુરિસ્ડિક્શન, તેનું ન્યાય ક્ષેત્ર તેમની જાતે નક્કી કરે છે. અને એની અંદર બધા ટ્રાઇબલ લોકોના જેટલા પણ કેસ આવતા હોય એ બધાનું, અને ટ્રાઇબ જેટલી પણ જનજાતિ હોય એ બધાના કેસનું સમાધાન ત્યાં કરવામાં આવે છે. ગવર્નર ઓફ સ્ટેટ્સ ધેટ ફોલ અંડર 6 શેડ્યુલ. અને આજે તે રાજ્યનો જે ગવર્નર જે છે એ નક્કી કરશે કે હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર જે છે એ અહીંયા લાગુ પડશે નહીં, અથવા તો ક્યાં સુધી હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર લાગુ પડશે એ પણ એ નક્કી કરશે. કાઉન્સિલ જે છે આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ એ એમની માટે પોતાના અલગ કાયદાઓ પણ બનાવી શકે છે. જેમ કે જમીન માટેના, ફોરેસ્ટ એટલે કે જંગલ માટેના, ફિશરીઝ એટલે કે માછલીઓ માટેના, સોશિયલ સિક્યુરિટી માટેના, એન્ટરટેનમેન્ટ માટેના, પબ્લિક હેલ્થ માટેના પોતાના અલગ જ કાયદા બનાવી શકે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ફોરેસ્ટ. હવે કેન્દ્ર સરકાર કોઈ એવો કાયદો બનાવી દે કે કોઈ પણ જગ્યાએ જઈ અને ફોરેસ્ટ જે છે, માની લો કે કોઈ પણ જંગલ જે છે, આ જંગલ ઉપર તમારે કોઈ ફેક્ટરી બનાવવી હોય તો આ જંગલની ફેક્ટરી લઈ લેવાની અને આટલું ને આટલું જંગલ જે છે એ ક્યાંક બીજે બનાવી દેવાનું. એવો કદાચ કેન્દ્ર સરકાર કોઈ કાયદો બનાવી દે. જોકે એવો
કાયદો છે તે કોમ્પેન્સેટરી ફોરેસ્ટ એક્ટ એના અંતર્ગત શું છે કે માની લો કે અહીંયા જંગલ જે છે મારે અહીંયા ફેક્ટરી બનાવી છે તો અહીંયા હું જંગલ બધું કાપી નાખું, પરંતુ એટલી જ માત્રામાં જંગલ મારે બીજે બનાવવાનું, તો કેન્દ્ર સરકારે આવો કાયદો બનાવેલો. હવે માની લો કે જ્યાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે ત્યાં જઈ અને મારે આ જંગલ કાપી અને ફેક્ટરી બનાવી છે તો નો પણ બની શકે. એની માટે આપણે ફરજિયાત પરવાનગી લેવી પડે કોની? આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની. અને માની લો કે આ કોમ્પેન્સેટરી ફોરેસ્ટ એક્ટ જે છે એને આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે પરવાનગી ન આપેલી હોય તો આપણે આ કાયદો ત્યાં લાગુ પડાવી શકીએ નહીં. આપણે એવું ન કહીએ કે કેન્દ્ર સરકારે કહી દીધું છે તો ચાલે, એવું ચાલે નહીં. બરાબર. તો લેન્ડ, ફોરેસ્ટ આ બધા માટે તેઓ અલગથી કાયદા બનાવી શકે છે. રોલ્સ ઓફ ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ આ રિસ્ટ્રિક્ટેડ, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો જે કાર્યક્ષેત્ર એમના પાવર્સ એમની સત્તા જે છે એ ઓછી થાય છે અને ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની સત્તા વધે છે. પાર્લામેન્ટ દ્વારા કોઈ પણ જે કાયદો લેજિસ્લેટરને આ બધું પાસ કરવામાં આવે તો એ ત્યાં લાગુ પડતું નથી, અથવા તો લાગુ પડે તો ગવર્નરના અપ્રુવલ પછી લાગુ પડે છે અને ગવર્નર એની અંદર કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન એટલે કોઈ પણ પ્રકારનો સુધારો પણ કરી શકે છે. બરાબર. તો જેટલી મહત્વની વસ્તુ હતી તે આપણે જોઈએ. હવે બીજો ન્યૂઝ જોઈએ તો રવિ નો ટુ NSCN-IM ઇન્ફોર્મલ ટોક્સ. આ એક ન્યૂઝ છે, પરંતુ આ આપણી માટે એટલી બધી કંઈ મહત્વની છે નહીં. બીજી એક મહત્વની ન્યૂઝ જોઈએ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જે મુખ્ય ન્યાયમૂર્તિ જે છે સુપ્રીમ કોર્ટના, એમને એવું કીધેલું છે, સરકારને એવો આદેશ આપેલો છે કે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963નો જે છે 1963નો ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ એને તમે અમેન્ડ કરો, એની અંદર સુધારો કરો અને એની અંદર વધારે પડતી વર્નાક્યુલર લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષાઓ જે છે સ્થાનિક ભાષાઓ એને વધારે એની અંદર એડ કરો. ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963નો છે એને વધારે એડ કરો. હવે આખી વસ્તુ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તમને ખ્યાલ હશે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નામની એક વસ્તુ લાવવામાં આવેલી છે. એનો ડ્રાફ્ટ બનાવવામાં આવેલો છે પર્યાવરણ મંત્રાલય દ્વારા અને બધા પર્યાવરણવિદો જે છે એનો વિરોધ કરી રહ્યા છે કે આના કારણે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરતા નથી. તો દિલ્હી હાઈકોર્ટ જે છે દિલ્હી હાઈકોર્ટ એણે સરકારને એવું કીધું કે આ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે આનું તમે અનુવાદ કરી નાખો. કોની અંદર? તો કે બંધારણની અંદર 8મા શેડ્યુલની અંદર 8મી અનુસૂચિમાં જે 22 ભાષા આવેલી છે એ 22 ભાષાની અંદર આખો ડ્રાફ્ટ જે છે પર્યાવરણ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એનું તમે 22 ભાષામાં અનુવાદ કરી નાખો. તો હવે જેણે એ બનાવેલું છે એનો તો મગજ હટી જશે, કારણ કે 22 ભાષામાં અનુવાદ કરવાનું તો એમને ઘણો બધો ખર્ચ થઈ છે, કારણ કે પૈસાની બધું વપરાશે, એમનો મેન પાવર એ બધું વપરાશે. એટલે એમને આ ચુકાદાને સુપ્રીમ કોર્ટની અંદર પડકાર દીધો અને કીધું કે અમે આનું 22 ભાષામાં કઈ રીતે અનુવાદ કરવી, અમે આવું કરી શકશું નહીં. બરાબર. કારણ કે આની માટે પૈસાને એ બધું વપરાય અને એમને એમ કીધું કે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટને આવું બધો એમને હવાલો આપ્યો કે અમે હિન્દીમાં ઇંગ્લિશમાં તો કરેલું છે તો બધી ભાષામાં કેમ કર્યું. તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે એવું કંઈ કરવાની જરૂર નથી, તમારે આ બધાને 22 ભાષામાં અનુવાદ કરવું જ પડશે. બરાબર. એને હાઈકોર્ટનો ચુકાદો હતો એને હા પાડી દીધી અને એને એમ કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમે ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963 જે છે એને પણ સંશોધિત કરો, એની અંદર પણ સુધારો કરો અને તમે હંમેશા એવી કોશિશ કરો કે કોઈ પણ પ્રકારનો કાયદો, કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવો તો એને બધી જ ભાષાની અંદર ટ્રાન્સલેટ કરીને મોકલો, અથવા તો અલગ અલગ ભાષાની અંદર એની અંદર વધારે પડતી વર્નાક્યુલર લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષાને એની અંદર એડ કરો. એટલે એક રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટનો આ લેન્ડમાર્ક જજમેન્ટ છે. સુપ્રીમ કોર્ટનું એવું કહેવાનું થાય છે કે ભારતનો ગામડામાં રહેતો અથવા કોઈ પણ જગ્યાએ રહેતો નાગરિક જે છે એ કોઈ પણ ચુકાદાથી વંચિત રહેવો જોઈએ નહીં. એને બધી જ વસ્તુ ખબર પડવી જોઈએ. હવે માની લો કે ઇંગ્લિશની અંદર કોઈ ચુકાદો આપી દીધો, બરાબર, તો ગામડામાં રહેતા લોકોને તો ખબર ન હોય કે ઇંગ્લિશ કદાચ ન આવડતું હોય, તો એવું નથી કે બધાને ન જ આવડતું હોય, ઘણા બધા ગામડાની અંદર પણ ટેલેન્ટેડ લોકો હોય છે. બરાબર. બધી જગ્યાએ હોય છે. તો એટલે સુપ્રીમ કોર્ટે એવું ઓબ્ઝર્વેશન કરેલું કે તમે બધી ભાષાની અંદર આ ચુકાદો આવે એનું કોશિશ કરો. અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે આ ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963 જે છે એની અંદર માત્ર હિન્દી અને ઇંગ્લિશ બે જ ભાષા છે, તો એની અંદર બીજી ભાષાઓને પણ એડ કરો. પછી સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અત્યારે ગૂગલ ટ્રાન્સલેટરને આ બધાનો જમાનો આવી ગયેલો છે, તો હવે તો તમારે અનુવાદ કરવું જોઈએ. બીજું, પાર્લામેન્ટ સંસદની અંદર જે છે કદાચ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભાષામાં બોલે તો કોઈ પણ ભાષા ટ્રાન્સલેટ થઈ શકે છે. કદાચ તમે સંસદની અંદર જોયું હોય તો બધા જે આપણા MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્યો જે બધા બેઠેલા હોય તો એમને કાનની અંદર હેડફોન જેવું લગાવેલું હોય છે. તો એ હેડફોન જે છે એ AI વાળા હેડફોન હોય છે. એટલે એ હેડફોન હાઈ લેવલના ડિજિટલ લેટેસ્ટ હોય છે. કેમ? કારણ કે માની લો કે હવે આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણે અહીંયા જઈ અને એ હેડફોન પહેરી લીધા અને આપણે એની અંદર ગુજરાતી ભાષા સિલેક્ટ કરી નાખી, તો એના કારણે શું થાય કે સામેવાળો વ્યક્તિ કોઈ પણ ભાષાની અંદર બોલે, આપણને એનું ડાયરેક્ટ ટ્રાન્સલેટ થઈ અને ગુજરાતીમાં બોલે, ગુજરાતીમાં સાંભળે. માની લો કે કોઈ વ્યક્તિ ઇંગ્લિશમાં ભાષણ આપતો હોય પણ આપણે એ હેડફોન પહેરેલા હોય એટલે આપણને એ ગુજરાતીમાં સાંભળે, કોઈ હિન્દીમાં બોલતો હોય તો આપણને ગુજરાતીમાં સાંભળે, કોઈ પણ ભાષામાં હોય, બરાબર, એ આપણને ડાયરેક્ટ તે ટ્રાન્સલેટ કરી અને આપી દે જે કાનમાં હેડફોન પહેરેલા હોય છે એ. બરાબર. એટલે કે પાર્લામેન્ટ એની લેંગ્વેજ સંસદમાં કોઈ પણ ભાષા ટ્રાન્સલેટ થઈ શકે છે. કોર્ટ ઇઝ ઓલ્સો ટ્રાન્સલેટિંગ કોર્ટ પણ પોતાના જે જજમેન્ટ છે ચુકાદા એને વર્નાક્યુલર લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી રહી છે. સેન્ટર કેન બ્રિંગ અપ એક્ટ્સ અપ ટુ ડેટ એટલે કે કેન્દ્ર દ્વારા કોઈ આવો કાયદો લાવવો જોઈએ કે જેના કારણે આ બધી વસ્તુમાં સુધારો કરી શકે.
આલ્બર્ટ આઇન્સ્ટાઈને એક અતિ મહત્વની વાત કીધેલી હતી, શું? ધેટ અ ટ્રાન્સલેશન કેન નોટ બી એઝ ઇવોકેશન એઝ ધ ઓરિજિનલ વર્ઝન. એટલે કે ગમે એટલું આપણે અનુવાદન કરી નાખીએ, ગમે એટલું શુદ્ધ અનુવાદન કરી નાખીએ, પરંતુ અનુવાદ જે છે એ હંમેશા અનુવાદ જ રહેશે. એ ક્યારેય ઓરિજિનલ જેટલું બની શકશે નહીં. ઓરિજિનલ હંમેશા ઓરિજિનલ જ હોય. એ ક્યારેય આપણે ગમે એટલું મોટું અનુવાદ કરીએ ઓરિજિનલના સમકક્ષ આવી શકે નહીં. એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું હતું. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું હતું, ઇટ વોઝ લાઈક લુકિંગ એટ ધ રિયર સાઇડ ઓફ ધ એમ્બ્રોઇડરીડ ક્લોથ. એટલે કે એમ્બ્રોઇડરી કરેલું કપડું હોય, કોઈ કપડા ઉપર આપણે એમ્બ્રોઇડરી કોઈ ડિઝાઇન કરેલી હોય, તો ડિઝાઇન કરેલી હોય ઉપર જે ડિઝાઇન કરેલી હોય એ ઓરિજિનલ વસ્તુ છે. અને ટ્રાન્સલેટ કરેલી વસ્તુ શું છે? તો એ કપડાને આપણે ઊંધું કરીએ અને જોઈએ તો ઊંધું કરીએ તો વ્યવસ્થિત એની ડિઝાઇન નથી દેખાતી હતી, એ ટ્રાન્સલેટ કરેલું છે, એવું આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધેલું હતું. એટલે સુપ્રીમ કોર્ટ બધા સરકારને એવો એક રીતે આદેશ આપેલો છે કે ચુકાદા અને કંઈ પણ વસ્તુ બનાવો તો એ બધી ભાષામાં આવે એવી તમે કોશિશ કરો. જો અહીંયા અપીલ કઈ ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટની આ 22 લેંગ્વેજમાં, એ બધું હું તમને પહેલાં જ સમજાવી ચૂક્યો કે કયો ચુકાદો હતો એ બધું, બરાબર. તો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જે છે એ મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે એની માટે થવું જોઈએ. અને ડિસ્ક્રિમિનેટ કોઈ પણ સાથે અનુવાદ થાય નહીં. નોન હિન્દી સ્પીકિંગ પાર્ટ ઓફ ઇન્ડિયા જે છે એની સાથે પણ અનુવાદ આ ડિસ્ક્રિમિનેશન ભેદભાવ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મોટાભાગના લોકોનું પાર્ટિસિપેશન થવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. હવે લેંગ્વેજનું ભારતની અંદર સ્ટેટસ શું છે એ સમજીએ. પહેલાં તો ભારતની કોઈ પણ નેશનલ લેંગ્વેજ એટલે કે રાષ્ટ્રીય ભાષા છે નહીં. કદાચ કોઈ આવી અને તમને એમ કહી દીધું હોય કે ભારતની રાષ્ટ્રીય ભાષા નેશનલ લેંગ્વેજ હિન્દી છે અથવા ઇંગ્લિશ છે, તો તમારે કહી દેવાનું કે ખોટી વાત, એવું ક્યાંય છે નહીં. બંધારણમાં લખેલું નથી કે ક્યાંય લખેલું નથી, બરાબર. ભારતમાં એક પણ નેશનલ લેંગ્વેજ છે નહીં, બરાબર. તો પહેલાં તો ભારતની અંદર ઓફિશિયલ લેંગ્વેજ ક્યાં આપેલી છે? તો ભારતની ઓફિશિયલ લેંગ્વેજ છે, નેશનલ લેંગ્વેજ કોઈ છે નહીં, બરાબર. નેશનલ લેંગ્વેજ નથી, ભારતની ઓફિશિયલ લેંગ્વેજ છે. ઓફિશિયલ લેંગ્વેજ ભારતીય બંધારણની આર્ટિકલ 343 343 નંબરની કલમમાં આપેલી છે. 343 એક નંબરની કલમ એવું કહે છે કે ભારતની ઓફિશિયલ લેંગ્વેજ જે છે એ હિન્દી રહેશે. હિન્દી કઈ? અને દેવનાગરી સ્ક્રિપ્ટની અંદર હિન્દી ભાષા રહેશે. દેવનાગરી સ્ક્રિપ્ટની અંદર હિન્દી. અને એની સાથે સાથે એવું પણ કીધું છે કે ઇંગ્લિશ ભાષા પણ ઓફિશિયલ લેંગ્વેજ રહેશે, બરાબર. નેશનલ લેંગ્વેજ કોઈ છે નહીં, ઓફિશિયલ કઈ છે? હિન્દી દેવનાગરી સ્ક્રિપ્ટમાં, અને એની સાથે સાથે ઇંગ્લિશમાં રહેશે. સ્ક્રિપ્ટનો મતલબ થાય લિપિ. સ્ક્રિપ્ટનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય લિપિ. દેવનાગરી લિપિમાં હિન્દી ભાષા રહેશે. હવે કેન્દ્ર સરકારનો એક કાનૂન પણ છે, ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963. 1963નો એક કાનૂન છે, જેના અંતર્ગત હવે જો ભારતીય બંધારણ 1950માં લાગુ થઈ ગયું હતું, બરાબર. અને હિન્દી ભાષા જે છે એને ઓફિશિયલ લેંગ્વેજ ત્યારે કેન્દ્ર સરકારની ઓફિશિયલ લેંગ્વેજ ઘોષિત કરવામાં આવેલી હતી. પાર્લામેન્ટ ઇનેક્ટેડ ધ ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ 1963. 1963માં એમને આ કાયદો બનાવેલો હતો. કન્ટિન્યુડ. હવે જો પહેલાં એક મહત્ત્વની વસ્તુ તમે સમજો. ભારતનું બંધારણ જે છે એ 1950માં લાગુ થયું હતું. 1950માં લાગુ થયું હતું. તો 1950માં જ્યારે લાગુ થયું તો ત્યારે એની અંદર એવું લખેલું હતું કે આપણે 15 વર્ષ સુધી જે છે, એટલે કે 1950માં લાગુ થયું તો 15 વર્ષ ક્યારે પૂરા થાય? 15 વર્ષ પૂરા થાય 1965માં. 26 જાન્યુઆરી 1965માં પૂરા થાય, કારણ કે 26 જાન્યુઆરી 1950 લાગુ થયું હતું, તો 15 વર્ષ 1965માં પૂરા થાય. તો કે આ 15 વર્ષ સુધી આપણે આજે બંધારણની અંદર જેટલી પણ ભાષા જે છે એની અંદર હિન્દી અને ઇંગ્લિશ બંને આપણે વાપરીશું. હિન્દી અને ઇંગ્લિશ બંને વાપરીશું. અને પછી 15 વર્ષ પછી આપણે નક્કી કરીશું કે ખાલી હિન્દી રાખવી છે, ખાલી ઇંગ્લિશ રાખવી છે, બે રાખવી છે. તો 15 વર્ષ પછી 1965માં એવું નક્કી કર્યું કે આપણે ખાલી હિન્દી જ રાખવી, ઇંગ્લિશને કાઢી નાખવી. પરંતુ 1965ની અંદર ઘણા બધા લોકોએ વિરોધ કર્યો. એના માટે જ તે 1963ની અંદર પાર્લામેન્ટ ઇનેક્ટેડ ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ લાવવામાં આવેલો, અને ત્યારે ફરીથી હિન્દી અને ઇંગ્લિશ બંનેને સાથે રાખવામાં આવેલી, બરાબર. જો કન્ટિન્યુડ યુઝ ઓફ ઇંગ્લિશ ફોર ધ ઓફિશિયલ પર્પસ અલોંગ વિથ હિન્દી 1965 પછી પણ એ રાખવામાં આવેલી. બાકી બંધારણમાં તો એવું કીધેલું હતું કે 15 વર્ષ પછી તમે જાતે નક્કી કરજો. તો આ પણ તમારા દિમાગની અંદર પરફેક્ટ હોવું જોઈએ. તો ઇન ધ લેટ 1964ની અંદર આવી કોશિશ કરવામાં આવેલી હતી, બરાબર. કારણ કે 1950માં તૈયાર થઈ ગયું, 15 વર્ષ પછી કીધું તો 1965માં બનતું હતું, પરંતુ એની કોશિશ 1964માં કરી. પરંતુ ઘણા બધા રાજ્યોએ વિરોધ કર્યો, જેમ કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, વેસ્ટ બેંગોલ, કર્ણાટકા, પુડુચેરી, નાગાલેન્ડ, આ બધા રાજ્યોએ વિરોધ કર્યો. મતલબ કે 50% જેટલા ભારતે વિરોધ કર્યો, એટલે પછી સારું થયું નહીં, અને પછી હિન્દી અને ઇંગ્લિશ બે રાખી દીધી. અને અમુક વિરોધ જે છે એ તો વાયોલન્ટ એટલે કે હિંસક પ્રકારના વિરોધ થઈ ગયા, એટલે પછી કેન્દ્ર સરકાર કે સારું વાંધો નહીં, હિન્દી અને ઇંગ્લિશ બે રાખી દેવી, બધાને રાજી રાખ્યા. એઝ અ રિઝલ્ટ ધ પ્રપોઝલ વોઝ ડ્રોપ્ડ. એટલે કે ખાલી હિન્દી જ રાખો એ પ્રપોઝલને ડ્રોપ કરી નાખ્યું. ઓફિશિયલ લેંગ્વેજ માટે અમુક પ્રકારની કમિટી પણ બનાવેલી છે. અને હવે અત્યારે તો એક નવી વસ્તુ પણ આવી ગઈ છે, ડાયલેક્ટ. ડાયલેક્ટનો મતલબ શું થાય? બોલીઓ. અમુક અલગ પ્રકારની બોલી હોય. જેમ કે આપણે ગુજરાતની અંદર ગુજરાતી બોલીએ, પરંતુ બોલી ઘણી બધી છે, જેમ કે સુરતી બોલી, ચરોતરી બોલી, કાઠિયાવાડી બોલી, એ બધીને ડાયલેક્ટ કહેવાય. બે કમિટી બનાવવામાં આવેલી છે અત્યાર સુધીના ઇતિહાસમાં. ધ પહાવા કમિટી 1996માં, અને સીતાકાંત મોહાપાત્ર એ 2003ની અંદર. પ્રશ્ન પૂછાય છે પહાવા અને સીતાકાંત તો કોની માટે? લેંગ્વેજ, ભાષા માટે સંબંધિત છે.
2003ની અંદર સીતાકાંત મોહપાત્ર બનાવવામાં આવેલી હતી અને એમને શું કીધું હતું કે લેંગ્વેજીસ ઇન ધ 8th શેડ્યુલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. સીતાકાંત મોહપાત્રએ એમ કીધું હતું કે વધારે 8મી અનુસૂચિ જે છે ભારતીય બંધારણની 8મી અનુસૂચિ એની અંદર અત્યારે 22 ભાષા જે છે તો એની અંદર વધારે ભાષા એની અંદર એડ કરવી જોઈએ. બરાબર, અત્યારે જે છે એની કરતાં વધારે એડ કરવી જોઈએ. ભાષાઓ માટે ભારતીય બંધારણના કયા ભાગમાં વાત કરવામાં આવી? તો જો પાર્ટ XVII એટલે કે 10, 10 ને 5 15, 15 ને 2 17, 17મા નંબરનો પાર્ટ છે 17મા નંબરના પાર્ટમાં એમાં ભાષા વિશે વાત કરવામાં આવેલી છે. ભારતીય બંધારણના 17મા નંબરનો ભાગ. અને કઈ આર્ટિકલ છે? 343 થી 351 નામની જે છે એ ભાષા સાથે સંબંધિત છે. આખો બંધારણનો ભાગ બંને યાદ રાખવાનું છે. ઓફિશિયલ લેંગ્વેજ ક્યાં આપેલી છે? 341 1, 341, 343 1 આની અંદર આપેલી છે. નેશનલ લેંગ્વેજ એક પણ છે નહીં, રાષ્ટ્રીય ભાષા એક નથી. 344 નંબરની કલમ શું કહે છે? 343 આપણે જોઈ લીધું શું કહે છે. 344 જોઈએ. પ્રોવાઇડ્સ ફોર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અ કમિશન. 344 એક નંબરની કમિશન 344 એક નામની કલમ જે છે એ એવું કહે છે કે બંધારણ લાગુ થયાના 5 વર્ષ પછી દર 5 વર્ષે એક કમિશન બનાવવામાં આવશે. કયું કમિશન? લેંગ્વેજ માટેનું, ભાષા માટેનું કમિશન બનાવવામાં આવશે. બરાબર, પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય. ઘણા બધા સ્ટેટ કમિશનમાં પૂછાઈ ગયેલું છે. 344 એક શું કહે છે કે બંધારણ લાગુ થયાના 5 વર્ષ પછી દરેક 5 વર્ષે લેંગ્વેજ કમિશન, ભાષા માટેનું એક કમિશન બનાવવામાં આવશે. જો અહીં આપેલું છે. 351 નંબરની કલમ શું કહે છે? તો 351 નંબરની કલમ કહે છે ફોર ધ કે હિન્દી દેવનાગરી લિપિની અંદર છે હિન્દી ભાષા જે છે એને સરકાર સ્પ્રેડ કરવાનો, એનો વિકાસ કરવાની કોશિશ કરશે. 22 ઓફિશિયલ લેંગ્વેજ કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. 8મી અનુસૂચિમાં આવેલી છે અને જો અહીંયા બધી આપેલી છે આસામીઝ, બેંગાલી, ગુજરાતી, હિન્દી, કન્નડા, કાશ્મીરી. એક મહત્વની વસ્તુ યાદ રાખો, આ જે 22 લેંગ્વેજ જે છે એની અંદર ઇંગ્લિશનો સમાવેશ નથી થતો. બરાબર, પ્રશ્ન પૂછાઈ જાય કે ઇંગ્લિશ પણ ઓફિશિયલ 8મી અનુસૂચિમાં એનો સમાવેશ છે તો ખોટી વાત. ઇંગ્લિશ આપણી 8મી અનુસૂચિની અંદર 22 જે બંધારણીય ભાષા જે છે એની અંદર એનો સમાવેશ થતો નથી. ગુજરાતીનો થાય છે. બીજો, રાજસ્થાનીનો પણ સમાવેશ થતો નથી. તમને એવું થાય કે ઇંગ્લિશ અને રાજસ્થાની આ બેની તે હું ફરજિયાત શા માટે વાત કરું છું? તો તેની આપણે વાત કરીએ. તમને ખ્યાલ હશે કે સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવે છે. લિટરેચર એટલે કે સાહિત્ય માટે સર્વોચ્ચ એવોર્ડ છે સાહિત્ય અકાદમી એવોર્ડ અથવા તો દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ. દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ જે છે એ 24 ભાષામાં આપવામાં આવે છે. તો તમને થાય 24 કઈ ભાષા? તો 24માં કઈ? તો કે 22 તો આવડી જે 8મી અનુસૂચિમાં આપેલી છે એ, અને એની સિવાયની ઇંગ્લિશ 23મી અને રાજસ્થાની 24મી. બરાબર, એટલે કે ઇંગ્લિશ અને રાજસ્થાની બંધારણની અંદર આપેલી નથી. સાહિત્ય અકાદમી એવોર્ડ 24માં આપવામાં આવે છે. કઈ 24 એ પણ ખબર હોવી જોઈએ. બંધારણ જ્યારે લાગુ થયું ત્યારે તેની અંદર માત્ર 24 ભાષા હતી, અત્યારે 22 ભાષા છે. 24 ભાષા હતી. સૌથી પહેલાં કઈ ભાષા ઉમેરવામાં આવી? તો સિંધી ભાષા ઉમેરવામાં આવી. 21મો સુધારો 1967માં 21મો સુધારો અને સિંધી, આ યાદ રાખવાનું છે. પછી 71મો સુધારો કર્યો. એના અંતર્ગત કોંકણી, મણિપુરી અને નેપાળી ત્રણને ઉમેરી. કોંકણી, મણિપુરી અને નેપાળી, KMN એવી રીતે યાદ રાખી લો. KMN કોંકણી, મણિપુરી, નેપાળી. 71મો સુધારો 1992ની અંદર. પછી બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી આ બધાને પણ 92માં સુધારાની અંદર 2003માં એની અંદર ઉમેરવામાં આવી. બરાબર, અને પછી થઈ ગઈ 22. પહેલાં 14 હતી. બરાબર, તો બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી આ બધાને પણ એડ કરી દીધેલી છે. આ તમારે યાદ રાખવાની છે. હવે બીજી મહત્વની ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો ભારત સરકારે માલદીવ માટે $500 મિલિયન એક પેકેજ અનાઉન્સ કરેલું છે. $500 મિલિયન. અહીંયા મહત્વની વસ્તુ યાદ રાખો કે $100 મિલિયન તો આમાં રોકડા કેશ આપવામાં આવશે અને બીજા $400 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. લાઇન ઓફ ક્રેડિટનો મતલબ શું થાય? લાઇન ઓફ ક્રેડિટનો મતલબ એવું થાય કે એક રીતે આમાં પૈસા ન આપવામાં આવે, પરંતુ આના એક રીતે આ પાસ અથવા પાસ જેવી કંઈક વસ્તુ આપવામાં આવે. આ $400 મિલિયનનો ઉપયોગ કરી અને માલદીવ ભારતમાં આવી અને કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદી શકે. બરાબર, કેશ પૈસા નહીં આપવાના, પરંતુ ભારતમાં આવી અને કોઈ પણ વસ્તુ ખરીદી શકે. માની લો કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કંઈ કાર્ય કરવું છે તો સિમેન્ટ જોતી હોય તો ભારતમાં આવી અને $400 મિલિયન પાસ આપી અને એમાંથી જેટલી સિમેન્ટ જોતી હોય એટલી લઈ લે. માની લો કે $100 મિલિયનની સિમેન્ટ ખરીદે તો 400માંથી $300 મિલિયન બચે. બરાબર, લાઇન ઓફ ક્રેડિટ એટલે શું કે એક રીતનો પાસ છે. ડાયરેક્ટ કેશ પૈસા ન આપે, પરંતુ ભારતની અંદર આવી અને કંઈ શોપિંગ કરી શકે. એક રીતે ગિફ્ટ વાઉચર કહી શકાય કે શોપિંગ કરી શકાય. તો માલદીવની અંદર ભારતે આ કાર્ય કરેલું છે. $500 મિલિયન રાહત પેકેજ આપેલું છે. જેના કારણે ઇન્ડિયન ઓશન આઇલેન્ડ જે છે એ બધાની અંદર કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકાય અને ઇન્ડિયન ઓશન આઇલેન્ડ હિન્દ મહાસાગરની અંદર જેટલા દ્વીપ આવેલા છે એ બધા કોવિડ-19ની મહામારી સામે લડી શકે એની માટે. બીજું, ભારતે એક GMCP નામની વસ્તુ માટે પણ આસિસ્ટન્ટ એટલે કે મદદ કરેલી છે. તો GMCP યાદ રાખવાનું છે. GMCP શું છે? તો કે ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ. માલે શું છે? તો માલે જે છે એ માલદીવનું કેપિટલ એટલે કે પાટનગર છે. માલદીવનું પાટનગર. ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ GMCP. અહીંયા કનેક્ટિવિટી માટેનો આ પ્રોજેક્ટ છે. ભારત એમાં પણ મદદ કરશે. બીજું,
ભારત જે છે એ માલદીવની અંદર માલેની અંદર એર કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવાની કોશિશ કરશે, એટલે કે હવાથી આપણે સરળતાથી ત્યાં પહોંચી શકીએ એવી કોશિશ કરશે. બબલ ટ્રાવેલનું ખોજ કરશે, બબલ ટ્રાવેલ ત્યાં પહોંચાડવામાં આવશે. બીજું, ભારત ત્યાં સમુદ્રના માર્ગે ડાયરેક્ટ ફેરી સર્વિસ પ્રોવાઈડ કરશે. ફેરી સર્વિસ એટલે કે સમુદ્રના માર્ગેથી તાત્કાલિક ત્યાં પહોંચી શકીએ એવું કરશે. પછી અહીંયા ટેલિકોમ કનેક્ટિવિટી માટે એટલે કે દૂરસંચાર અથવા તો વાતચીત કરવા માટે સબમરીન કેબલ ત્યાં બિછાવશે, સબમરીન કેબલ લાવવામાં આવશે. અને ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટને બૂસ્ટ કરવામાં આવશે. કનેક્ટ માલે ટુ 3 નેબરિંગ આઇલેન્ડ. જો માલે જે છે, સૌથી પહેલાં તો માલદીવ જે છે એ એક રીતે આર્કીપેલાગો છે. આર્કીપેલાગો એટલે કે અ ગ્રુપ ઓફ આઇલેન્ડ, અલગ અલગ દ્વીપનો બનેલો એક ગ્રુપ છે. તો એનું મુખ્ય કેપિટલ કયું છે તો કે માલે. માલેને અન્ય બીજા આઇલેન્ડ જે છે, નાના આઇલેન્ડ, એની સાથે કનેક્ટ કરવામાં ભારત મદદ કરશે. બરાબર. $100 મિલિયન જે છે એની ગ્રાન્ટ આપવામાં આવશે અને બીજી $400 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. જો અહીં આપેલું છે $400 મિલિયન, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. માલેની આજુબાજુના જે આઇલેન્ડ જે છે એ બધાને કનેક્ટ કરવાનું કોશિશ કરશે. જો નામ આપેલું છે કે વિલિંગલિન, થિયાસીફૂન, એ પણ એટલા બધા મહત્વના નથી, કારણ કે નામ યાદ રહે એવા પણ નથી. $400 મિલિયનની લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. આની પહેલાં ભારતે $800 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ આપી હતી, તો એની સિવાયની આ બીજી $400 મિલિયન આપશે. એટલે કે ટોટલ જે $800 મિલિયન રહી એ ન્યૂ દિલ્હીમાં ડિસેમ્બર 2018માં આપી હતી, અને બીજી 400 એટલે કે ટોટલ $1200 મિલિયન લાઇન ઓફ ક્રેડિટ હવે આપણે માલદીવને આપી દીધી છે. તો આના કારણે ભારત અને માલદીવના સંબંધો પણ વિકાસ થશે. માલદીવ ક્યાં છે અને આપણે થોડું મેપમાં જોઈ લઈએ તો આ ભારત, દક્ષિણ ભારતનો ભાગ છે. અહીંયા શ્રીલંકા છે, બરાબર. અને આ ઇન્ડિયન ઓશન, આ આખું ઇન્ડિયન ઓશન છે. તો ઇન્ડિયન ઓશનની અંદર આ જે છે આ આખું માલદીવ છે, આ આખું માલદીવ છે. એનું કેપિટલ અહીંયા જોઈ શકો છો માલદીવ, માલે એનું કેપિટલ છે, બરાબર. એ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો અમેરિકાને એક ડિપ્લોમેટિક મૂવ ચલાવેલી છે. તો એના કારણે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને ઇઝરાયલ એ બંને એક રીતનો એગ્રીમેન્ટ કરેલો છે કે બંને હવે ડિપ્લોમેટિક ટાઈ એટલે કે રાજનૈતિક સમજોતા બંને એક સાથે આવશે અને બંને પોતાની કૂટનીતિમાં એક સાથે આવશે. કોણ? યુએઈ અને ઇઝરાયલ. એ તમને ખબર હોવી જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધેલું હતું કે યુએઈ અને ઇઝરાયલ હવે બંને તૈયાર થઈ ગયા છે સ્થાપિત કરવા માટે ફૂલ ડિપ્લોમેટિક ટાઈસ, એ તૈયાર થઈ ગયા છે, બરાબર. અને ટુ હોલ્ટ ઇઝરાયલ જે છે એ તમને ખ્યાલ હશે કે પેલેસ્ટાઇનનું એનેક્સેશન એટલે કે પોતાની અંદર. સૌથી પહેલાં જોઈએ તો યુએઈ જે છે ધ ફર્સ્ટ ગલ્ફ આરબ કન્ટ્રી એટલે કે ખાડીના દેશમાં અને આરબ દેશોની અંદર પ્રથમ એવો દેશ બની ગયો છે કે જેણે ઇઝરાયલ સાથે આ પ્રકારના રિલેશન સ્થાપિત કરી દીધા છે. હવે અતિ મહત્ત્વની વસ્તુ જોઈએ તો અમેરિકા અને ઇઝરાયલ જે છે એ બંને ફ્રેન્ડ છે, બરાબર. અને અમેરિકા અને આજે યુએઈ જે છે એ બંને પણ ફ્રેન્ડ છે. તો એના કારણે એવું માનવામાં આવે છે કે અમેરિકાએ આ બંનેને એક સાથે લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. યુએઈ ગલ્ફ આરબ સ્ટેટ ટુ ડુ સો એન્ડ ઓનલી થર્ડ આરબ નેશન, ત્રીજા નંબરનો એવો આરબ દેશ બની ગયો છે કે જેણે ઇઝરાયલ સાથે આ પ્રકારના સંબંધો સ્થાપિત કરેલા છે. કારણ કે જનરલી ઇઝરાયલની એની આજુબાજુના જે આરબ દેશો અથવા એની આજુબાજુના જે મુસ્લિમ દેશો જે છે એની સાથે સારા સંબંધો છે નહીં, બરાબર. એ જનરલી એની આરે બાંધતું જોઈ છે કે એવું કંઈક હોય છે. તો આટલું યાદ રાખવાનું છે. ફોર ઇઝરાયલ ધ અનાઉન્સમેન્ટ, તો આના કારણે આ જે એનાઉન્સમેન્ટ થઈ એના કારણે ઇઝરાયલને ઘણો બધો ફાયદો થયો છે. કારણ કે તમને ખ્યાલ હશે કે ઇઝરાયલ એવું કહે છે કે હું આખા પેલેસ્ટાઇનને મારામાં એનેક્સ કરી નાખીશ, એટલે કે મારી અંદર દાખલ કરી દઈશ, આખું પેલેસ્ટાઇન ઉપર કબજો કરી લેશે. તો યુએઈ એનો જે સપોર્ટ કરે છે તો એના કારણે ઇઝરાયલને ફાયદો થશે. અમેરિકાના જે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને પણ એની માટે અલો એટલે કે પરમિશન આપી દીધી છે અને એમ કીધું છે કે વાંધો નહીં કે તમે વેસ્ટ બેંક અને વેસ્ટ બેંક જે છે એને આખું એનેક્સ કરી નાખો, એટલે કે એને પોતાનામાં ભેળવી લેવો અને પેલેસ્ટાઇનને લિમિટેડ ઓટોનોમી આપી દો અમુક એરિયાની અંદર. એની માટે ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહી દીધેલું છે, એની માટે એની પરમિશન આપેલી છે. અહીંયા હવે આપણે મેપ દ્વારા સમજવાની કોશિશ કરીએ. એક મિનિટ, આ જૂનો મેપ છે. આ આપણે આગળ જે કોની વાત કરેલી હતી, ઇન્ડિયન ઓશન અને માલેની વાત કરેલી હતી. તો એની માટેનો મેપ છે એ જોઈ લો. ગ્રેટ પાવર કોમ્પિટિશન ઇન ધ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની અંદર ભારત અને ચાઇના અને બીજા અન્ય દેશો વચ્ચે પણ એક રીતે પાવર કોઓપરેશન ચાલી રહ્યું છે. જેમ કે જો ભારતે અહીંયા ચિત્તગાંવ, સિતવે, આ બધા હમ્બનટોટા, આ બધું ચાઇનાએ ભારતને પર્લ ઓફ સ્ટ્રિંગની નીતિથી ઘેરવાની કોશિશ કરેલી છે. આ હું તમને પહેલાં સમજાવી ચૂક્યો છું, તો અત્યારે ડિટેલમાં નહીં જોઈએ. તો ઇઝરાયલના જે પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુ જે છે એણે 2019ની અંદર એવો પ્લાન રજૂ કરેલો હતો કે તેઓ વેસ્ટ બેંકને એનેક્સ કરી નાખશે, એટલે કે પોતાનામાં સમાવી લેશે, તેની ઉપર કબજો જમાવી લેશે. ઓબ્ઝર્વર્સ બિલીવ્સ ધેટ નેતન્યાહુ મે બી, એટલે કે ઘણા બધા લોકો તજજ્ઞો એવું પણ કહે છે કે નેતન્યાહુએ આની માટે ખૂબ જ રસ એટલે કે ખૂબ જ ઉતાવળ કરી દીધી છે. એમને ઉતાવળ કરવાની જરૂર નથી. એક્સ્ટ્રીમલી કોન્ટ્રોવર્સિયલ, આ આખો મુદ્દો જે છે એ ખૂબ જ વિવાદાસ્પદ છે. કારણ કે આ વેસ્ટ બેંકને એનેક્સ કરવાનો જે મુદ્દો જે છે યુનાઇટેડ નેશન્સે પણ એની નિંદા કરેલી છે, એ પણ ત્યારે યાદ રાખવાનું છે. Such move by Netanyahu are also
કોન્ટ્રે ટુ ધ ટુ સ્ટેટ સોલ્યુશન. ટુ સ્ટેટ સોલ્યુશન જે છે એની પણ વિરોધી છે. જો વેસ્ટ બેંકનું એનેક્સ કરવામાં આવશે તો ટુ સ્ટેટમાં કોનો સમાવેશ થાય તો કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, એની સાથે સંબંધિત છે ટુ નેશન થિયરી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. વેસ્ટ બેંક જે છે એ કઈ જગ્યાએ આવેલું છે તો વેસ્ટ બેંક જે છે એ જોર્ડન નદી જે છે, જોર્ડન નદી એના પશ્ચિમ કિનારે આવેલું છે. કયા પશ્ચિમ કિનારે આવેલું છે અને એની સરહદ કયા કહે છે તો કે ઉત્તર તરફ, નોર્થ બાજુ ઇઝરાયલ છે, વેસ્ટ અને નોર્થ વેસ્ટ અને સાઉથ ત્રણેય બાજુ, ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ત્રણેય બાજુ કોણ આવેલું છે તો કે ઇઝરાયલ આવેલું છે. કોની બાજુ? વેસ્ટ બેંકની એક બાજુ જોર્ડન રિવર છે અને બાકી ત્રણેય બાજુ કોણ છે તો કે ઇઝરાયલ છે. ઓન ધ ઈસ્ટ ઓફ ધ ધીસ રિવર જોર્ડન, જે નદી જે છે એની ઈસ્ટ પૂર્વ તરફ જોર્ડન નામનો દેશ આવેલો છે. 6 ડે વોર, 6 દિવસનું યુદ્ધ થયેલું હતું 1967ની અંદર ઇઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે, જેને થર્ડ આરબ ઇઝરાયલ વોર પણ કહે છે. જેના અંતર્ગત ઇઝરાયલ એકલું હતું અને એની સામે ઘણા બધા આરબ દેશો હતો, પરંતુ એની અંદર ઇઝરાયલની જીત થયેલી હતી અને એ યુદ્ધની અંદર ઇઝરાયલે વેસ્ટ બેંકને પોતાના અંતર્ગત લઈ લીધું હતું, ઓક્યુપાય કરી લીધું હતું, એનેક્સ કરી લીધું હતું. આ પણ તમારે યાદ રાખવાનું છે. જો અહીંયા મેપમાં બધા જ લોકેશન આપેલા છે. લોકેશન આપણી માટે મહત્વના છે, બીજું એટલું બધું મહત્વનું છે નહીં, કારણ કે લોકેશનવાળા પ્રશ્ન પૂછાતા હોય છે. હવે ગાઝા સ્ટ્રીપની વાત કરીએ તો ગાઝા સ્ટ્રીપ જે છે એ સેલ્ફ ગવર્નિંગ, પોતાની જાતે તે સેલ્ફ ગવર્નિંગ એટલે પોતાની જાતે ગવર્મેન્ટ સરકાર ચલાવતું એક રાજ્ય છે. પેલેસ્ટાઇનની ટેરેટરીની અંતર્ગત છે. પેલેસ્ટાઇનની ઈસ્ટર્ન એટલે કે પૂર્વ કિનારે અને મેડિટેરિયન સી ભૂમધ્ય મહાસાગરની આવેલું છે અને ઇજિપ્ત સાથે સરહદ ધરાવે છે. તો ગાઝા સ્ટ્રીપ યાદ રાખવાનું. હવે ગોલન હાઇટ વિશે વાત કરીએ તો ગોલન હાઇટ જે છે એક રીતે રોકી પ્લેટુ છે, એટલે કે પથ્થરનો બનેલો ઉચ્ચ પ્રદેશ છે. સાઉથ વેસ્ટ, સિરિયાની સાઉથ વેસ્ટમાં આવેલો છે. સ્ટેટ આને પણ 1967ના જે 6 ડે વોર ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે થયેલું હતું એના અંતર્ગત એનેક્સ કરવામાં આવેલું હતું. અત્યારે ગોલન હાઇટ જે છે એ ઇઝરાયલની મિલિટરીના કંટ્રોલમાં છે. આની ટોપોગ્રાફી અને જીઓગ્રાફીની વાત કરીએ તો પ્રોવાઇડ્સ આના કારણે એક રીતે નેચરલ બફર અગેન્સ્ટ એની મિલિટરી થ્રસ્ટ ફ્રોમ સિરિયા. એક રીતે ગોલન હાઇટ જે છે એ ઇઝરાયલ માટે મહત્વની વસ્તુ છે, કારણ કે ઇઝરાયલ અને સિરિયાની વચ્ચે ગોલન હાઇટ આવેલું છે. એટલે ગોલન હાઇટ આવેલું હોવાના કારણે સિરિયા જે છે એ ડાયરેક્ટ ઇઝરાયલ ઉપર એટેક કરી શકતું નથી. હવે જો અહીંયા મહત્વની વસ્તુ સમજવાની કોશિશ કરીએ તો પહેલાં આ જે બ્લુ દેખાય, આ આખું જે બ્લુ દેખાય એ પહેલાં શું હતું? એ પેલેસ્ટાઇન હતું અને ઇઝરાયલ એકદમ નાનું હતું. પરંતુ હવે અત્યારે જોઈએ તો અત્યારે માત્ર પહેલાં 100% પેલેસ્ટાઇન હતું અને હવે માત્ર 15% જ પેલેસ્ટાઇન બચેલું છે અને બાકી બધું ઇઝરાયલે લઈ લીધેલું છે, એનેક્સ કરી લીધેલું છે. અહીંયા પણ આ મેપની અંદર તમે જોઈ શકો છો, બરાબર. આ મેપમાં પણ ગાઝા સ્ટ્રીપને, વેસ્ટ બેંકને, તેલ અવીવને આ બધી વસ્તુ ડિટેલમાં બતાવેલી છે. ઇઝરાયલનો એ બધાનો મેપ જોઈ શકો છો. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા એક ટેક્સ પેયર માટેનું એક ચાર્ટર લોન્ચ કરવામાં આવેલું છે. જે ઇન્કમ ટેક્સને આ બધું ભરતા હોય એની માટેનું ચાર્ટર લોન્ચ કરવામાં આવેલું છે અને કીધેલું છે કે ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન અને ઓનરિંગ ધ ઓનેસ્ટ. જે લોકો ઇન્કમ ટેક્સ ભરવામાં આગળ છે અથવા તો સારી રીતે ટેક્સ ભરે છે એને સન્માન કરવામાં આવશે અને ટ્રાન્સપેરન્ટ લાવવામાં આવશે. આની માટે ફેસલેસ એસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સ પેયર ચાર્ટર, આ 3 વસ્તુ લોન્ચ કરવામાં આવેલી છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ જે છે એ તો પહેલાં જ થઈ ગયેલું હતું. એસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન, બરાબર. જેટલા પણ લોકો આની અંતર્ગત કેવું હતું કે જે લોકોએ ઇન્કમ ટેક્સ નથી ભરેલો તો એમને રેડ કરવાની હોય કે આવું કંઈ કરવાનું હોય તો એની અંદર કરપ્શન બહુ થતું હતું. એટલે એના કારણે શું થઈ ગયું કે હવે આવા કેસની અંદર ફેસલેસ એસેસમેન્ટ થઈ ગયું. અહીંયા આપણે ચહેરો બતાવવાનો નહીં, ડાયરેક્ટ તે ઓટોમેટિક તે બધી રિસિપ્ટને એ બધું ઓનલાઈન જનરેટ થાય. ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી જેના કારણે કરપ્શનને એ બધું હટાવી શકાય. એ ફેસલેસ એસેસમેન્ટ પ્રશ્ન પૂછાઈ જાય તો ઇન્કમ ટેક્સ અથવા તો ટેક્સ પેયર સાથે સંબંધિત છે, બરાબર, ટેકનોલોજીનો ઉપયોગ કરીને. અને હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ફેસલેસ અપીલ પણ કરવામાં આવશે કે જેના કારણે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી તે આપણને કંઈ વાંધો હોય ટેક્સ ભરવાવાળાને તો એ ડાયરેક્ટ તે અપીલ કરી શકે છે, બરાબર. અને ટેક્સ પેયરનો ચાર્ટર આ બધી વસ્તુ તો પહેલાં જ તે ચાલુ થઈ ગઈ છે. ફેસલેસ અપીલ જે છે એ 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે કે જે જન્મદિવસ છે કોનો, બર્થ એનિવર્સરી છે કોની, દીનદયાલ ઉપાધ્યાયની 25 સપ્ટેમ્બર એ જન્મદિવસ છે ત્યારે આ ફેસલેસ અપીલ જે છે એ શરૂ થશે. 6 એલિમિનેટ કરપ્શન, જેના કારણે કરપ્શનને એ બધું અટકાવી શકાય વિથ ધ હેલ્પ ઓફ ટેકનોલોજી. હવે સીબીડીટી વિશે વાત કરીએ તો સીબીડીટી શું છે તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિંગ. ભારતની અંદર જે ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર જે છે એ ઉઘરાવવાનું કાર્ય કોણ કરે છે? સીબીડીટી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ. એણે છેલ્લા એક દશકાની અંદર ઘણા વર્ષો દરમિયાન ઘણા બધા ટેક્સ રિફોર્મ, ટેક્સની અંદર ઘણા બધા સુધારા લાવવામાં આવેલા છે. જેમ કે 2019ની અંદર કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કોર્પોરેટ ટેક્સ શું છે તો કોર્પોરેટ ટેક્સ પણ એક પ્રકારનો ઇન્કમ ટેક્સ જ છે, પરંતુ જે કંપનીએ ભરવાનો હોય એને કોર્પોરેટ ટેક્સ કહેવામાં આવે છે. કોર્પોરેટ ટેક્સ જે છે એ 30%થી ઘટાડી અને 22% કરી નાખવામાં આવેલો હતો. જેટલા પણ નવા મેન્યુફેક્ચરિંગ કરવાવાળા હોય એની માટે 30%થી 22% કરી નાખેલો હતો અને જે જૂના હોય એની માટે 15% કરી નાખેલો હતો. એ તમને ખબર હોય છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે છે એને એબોલિશ, એને રદ કરી નાખવામાં આવેલો હતો. આ બધા સુધારા કરવામાં આવેલા હતા. તો બધું તમારે યાદ રાખવાનું. ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર. ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર એના અંતર્ગત કેવું હોય કે જેણે ઇન્કમ ટેક્સ ન ભરેલો તો એના ઘરે રેડ પાડવાની, તો એનું નામ કેવું કંઈ ન આવે, ખાલી એનો આઇડેન્ટિફિકેશન નંબર જ આવે. જેવી રીતે આધાર કાર્ડનો નંબર આવે એવી રીતે, જેના કારણે કરપ્શનને એ બધું હટાવી શકે.
ડિપાર્ટમેન્ટ વિલ નાવ કેરી અ યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન, બરાબર. એટલે કે ડિપાર્ટમેન્ટે ખાલી આ UDIN જે છે એ લઈને જ જવાનું, બીજું કંઈ લઈ જવાનું જરૂર નહીં, જેના કારણે કરપ્શન એ બધું હટાવી શકે. આના કારણે સરકારે એક એક્ટ પણ પસાર કરેલો હતો, કયો વિવાદ છે વિશ્વાસ એક્ટ 2020, વિવાદ છે વિશ્વાસ એક્ટ. એના અંતર્ગત કેવું હતું કે ટેક્સ માટેના જે વિવાદો હતા કે પહેલાં માની લો કે 1 લાખ રૂપિયાનો દંડ ભરવાનો હતો, 5 લાખનો દંડ ભરવાનો હતો, અથવા આટલા જે ઇન્કમ ટેક્સનો આટલો વિવાદ હતો, તો એ બધો વિવાદ જે છે એ અમુક પૈસા આપી અને તાત્કાલિક જ તે બધા વિવાદ જે છે એ સમાધાન, બરાબર. કોર્ટના એના ધક્કા કચેરીમાં ત્યાં નહીં જવાનું, અમુક પૈસા સરકાર નક્કી કરે કે આટલા પૈસા દઈ દો એટલે બધો વિવાદ રફે દફે, એવું વિવાદ છે વિશ્વાસ સ્કીમ ઇન્કમ ટેક્સ રિલેટેડ એવું કરવામાં આવ્યું હતું. ટેક્સ પ્રેસ ગ્રીવન્સીસ એટલે કે ફરિયાદ, મોનેટરી થ્રેશોલ્ડ, આ બધું અટકાવવા માટે. ટ્રાન્સપેરન્ટ ટેક્સેશન અંતર્ગત કઈ પહેલ કરવામાં આવી છે, ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર, આ બધું લોન્ચ કરવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઇલેક્ટ્રોનિક મોડને આ બધું નક્કી કરવામાં આવ્યું છે. સમ રિસન્ટ ઇનિશિયેટિવ, અમુક તાત્કાલિક ધોરણે થોડા કેટલી સમયથી કયા સુધારા જે છે એ જોઈએ. તો વિજય કેલકર કમિટી 2002માં બનાવવામાં આવેલી હતી. કોની સાથે સંબંધિત છે? તો કે ઇન્કમ ટેક્સ અથવા તો ડાયરેક્ટ ટેક્સ સાથે સંબંધિત છે. ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્ક, આવું બધું બનાવવામાં આવશે. ઇલેક્ટ્રોનિક રિટર્ન એક્સેપ્ટન્સ, OLTS ને આવી બધી વસ્તુ બનાવવામાં આવશે. પ્રી ફાઇલ ને આવી બધી વસ્તુ, એટલું બધું ડિટેલમાં જાણવાની જરૂર નથી. કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને. હવે જો બીજી મહત્વની ન્યૂઝ આર્ટિકલ જોઈએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા 5G ઉપકરણ જે છે 5G નેટવર્ક સાથે એક સાથે આવશે અને એની સાથેના કરારને એ બધું થયેલું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા એક સાથે રોલ આઉટ કરવાની બંને એકબીજાની મદદ કરશે. ઓસ્ટ્રેલિયા એક સાથે અનુભવને એ બધું શેર કરશે, બરાબર. જો અહીંયા 5G માટે આ બધી વસ્તુ યાદ રાખી લો કે 5Gના કારણે આ બધું વિડીયો કોલને એ બધું ફટાફટ થઈ જશે, વર્ચ્યુઅલ મિટિંગ ફટાફટ થઈ શકશે, ફિક્સ વાયરલેસ અલ્ટ્રા આ CCTV ને મોનિટરિંગ ને હેલ્થ મોનિટરિંગ આ બધી વસ્તુ એના કારણે ખૂબ જ ફટાફટ થઈ જશે. પબ્લિક સેફ્ટી, રિમૂવ સર્જરી, આ બધી વસ્તુ ફટાફટ થઈ જશે. તો ભારત માટે એક મહત્વની વસ્તુ શું છે કે ભારતે 5G ટેકનોલોજી માટે આટલી જલ્દી ઉતાવળ ન કરવી જોઈએ. ભલે લેટ આવે પરંતુ સારું આવે એવું આપણે યાદ રાખવું જોઈએ. સૌ પ્રથમ દેશ કયો છે? સાઉથ કોરિયા, કે જેણે 5G રોલ આઉટ કરી દીધેલું છે. હુઆવે કંપનીનું યાદ રાખવાનું છે, ચાઇનાની છે, બરાબર. બીજું એટલું બધું મહત્વનું છે નહીં. બીજું ઇકોનોમી સાથે એક આર્ટિકલ જોઈએ તો ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી દર જે છે એ 6.93% થઈ ગયો છે. તો એના કારણે આપણે હવે રેટ કટ કરવો પડશે. 6.93% થઈ જાય તો સારી વસ્તુ નથી, કારણ કે RBIનો મોનિટરી પોલિસી કમિટીનો ટાર્ગેટ શું છે? 2 થી 6% આજુબાજુ મોંઘવારી ઇન્ફ્લેશન રાખવાનું. તો એની બદલે વધી ગયો છે 0.93%. તો એ સારી વસ્તુ કહેવાય નહીં. અને એનું મુખ્ય કારણ શું છે? હાયર ફૂડ પ્રાઇસ, ખોરાકની કિંમતની અંદર વધારો થઈ ગયો છે, એના કારણે આ બધી વસ્તુ થઈ ગયેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો મહિન્દ્રા ઇલેક્ટ્રિક જે છે એ ઇલેક્ટ્રિક વાહનો વેચવાની અંદર ખૂબ આગળ છે અને બેટરી બનાવવામાં પણ આગળ છે. તો અત્યારે સરકારે એવો આદેશ આપેલો છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ તમારે વેચવો હોય તો એની એની અંદર બેટરી પણ હોવી જોઈએ. એટલે કે બેટરી વગરના ઇલેક્ટ્રિક વાહન વેચી શકાશે નહીં. પરંતુ આ એટલું બધું જરૂરી નથી, કારણ કે આ આપણે ઓલરેડી પહેલાં તે ઇલેક્ટ્રિક વ્હીકલની પોલિસીને બધી જે સ્કીમ ફેમ યોજના એ બધું પહેલાં તે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજ માટે આટલું રહેવા દઈએ. પરંતુ આ 5 પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, 6ઠ્ઠી અનુસૂચિમાં કયા રાજ્યો આવે છે અને કયા જિલ્લા આવે છે? એ જિલ્લા પણ કહેવાના છે અને રાજ્ય પણ કહેવાના છે. નાગાલેન્ડ સાથે સંબંધિત મહત્વનો આર્ટિકલ કયો છે? પછી ભાષા, ભારતીય બંધારણના કયા ભાગની અંદર ભાષાઓ વિશે વાત કરવામાં આવી છે અને એની સાથે સંબંધિત આર્ટિકલ કયો છે? કમિટી ઓન લેંગ્વેજ, ભાષા ઉપર કઈ કમિટી બનાવવામાં આવેલી છે અને GMCP એ શું છે? GMCP એ શું છે એ તમારે કહેવાનું છે, બરાબર. બાકી તમે આ બધી જગ્યાએ જોડાઈ શકો છો મારી સાથે. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં આ ચેનલ જોઈન કરી લો, જ્યાં તમને PDF ને બધું મળી રહે. તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.